આ કાચા હોય ને ગાઈસ એટલે એકદમ જોરદાર લાગે. પૈસા જ પૈસા ને આપણી ઝાર તો જો ગાઈસ એ થોડી ઘણી તો પડી ગઈ છે ગાઈસ, પણ એનું દુઃખ નહીં ગાઈસ, કારણ કે આપણે હિયા કરોડપતિ. હે ટુ ફેમિલી, સ્વાગત છે તમારા બધાના મારા નવા વિડીયો બ્લોગની અંદર. તમે બધા કેમ છો ગાઈસ? મજામાં છો? પહેલાં તો ગુડ મોર્નિંગ થઈ ગયું બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા બધા મિત્રોને મારા બ્લોગની અંદર તમારું દિલથી સ્વાગત છે. તો ગાઈસ આજે આપણે આવી ગયા દુકાને છે ને, આપણે લીંબુડી છે ભાઈ, અને આ લીંબુડી છે ને ગાઈસ હવે થોડા દિવસોમાં પડી જવાની, કારણ કે હે ને હવે ઉકાઈ ગઈ છે ગાઈસ. અને મારે જવું છે ગાઈસ થોડી વારમાં ખેતરમાં, કારણ કે ખેતરમાં છે ને ફાલસાને બધું તમને બતાવવાનું છે ગાઈસ. આજે આજના બ્લોગમાં આપણે એ જ રહેવાનું છે કે ફાલસાને બધું કેવી રીતના એને વેણાય છે ને બધું થાય છે ગાઈસ, એ બધું જ તમને આજે આ વ્લોગની અંદર તમને બતાવશું. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. સો હે ટુ ફેમિલી, આપણે આવી ગયા છે ખેતરમાં, ને આ ખેતરમાં જોવા ગાઈસ એ તો બાવરે ને એ બધું ઉગે. અમારે તો વધારે કંઈ ઉગે નહીં ગાઈસ, કારણ કે અહીંયા હે ને આ બધું અમુક જમીનો તો પડતર પટ રહે ગાઈસ, ફાલસા કહેવાય ગાઈસ. આ રીતે છોડ ઉગે ગાઈસ, ને તમે જોઈ શકો કે અલગ અલગ જો આ નાના નાના ફાલસા ને બધું આવે ગાઈસ. આ રીતના કંઈક આ ટાઈપનું આવે ગાઈસ. જો આને કાચા ફાલસા કહેવાય એકદમ. આખું ખેતર વાયેલું છે ગાઈસ અમારું આખું. તો આમાં મોટા થઈ ગયા ગાઈસ. ગાઈસ આ ફાલસાને છે ને રોજ વેણવામાં આવે. એનું કારણ હે ગાઈસ, કારણ કે એક બે દિવસે છે ને ગાઈસ ફાલસા પાકી જાય, એટલે ફટાફટ એને વેણવામાં આવે, પછી અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે. હવે મોકલવામાં આવે ને સાવડિયામાં આવે, કારણ કે ગાઈસ છે ને એ છે ને પાકી જાય ને એટલા માટે એ પછી બગડી જાય, ખાતા લાયક ના રહે, એટલા માટે એને રોજ વેણવામાં આવે. અને થોડી વારમાં ડાળીઓ આવતા હશે ગાઈસ, એટલે કે જે રાખેલા હોય ને વેણવા માટેના મજૂરોને બધું ગાઈસ, એ થોડી વારમાં મને આવતા જ છે, એટલે રોજના રોજ જ વેણાતા છે ગાઈસ. બાકી તમે જોઈ શકો કે આટલા આટલા ફાલસા હોય ગાઈસ, અને તોડીને ખાવામાં પણ જોરદાર લાગે. અમારા દુકાન તો આને ખાઈશ ફાલસા કહેવાય, તમારા દુકાન શું કહેવાતું એ કોમેન્ટ જરૂરથી કરજો. અને આ કાચા હોય ને ગાઈસ એટલે એકદમ જોરદાર લાગે. બાકી જો ફરતી કોર ફાલસાનું આખું ખેતર વાયેલું છે, અને આ કાંઈ છે ને થોડું થોડું નાનું હોય ને તાણે જ આ પાકે, બાકી ખાવાના તો કાચા જ મજા આવે ગાઈસ. અને વરસમાં એક જ વખત ગાઈસ આને પાણી આપવું પડે, એક જ વખત, પછી આપવાની જરૂર નથી. આખા વરસ તમે કેટલા પણ વરસ રાખો, એક જ વખત પાણી આપવાનું આવે ગાઈસ. ત્યાં મારા ફુવાને બેઠા ને એ બોલ ચલવે ગાઈસ, ને જો અહીંયા બીજા બધી પબ્લિક પણ બેઠી છે ને આ મારી આંબલી છે ગાઈસ, બહુ જૂની આંબલી. અહીંયા ગાઈસ અહીંયા કંઈક વાતો ચાલે ગાઈસ. કેટલા વાગે હશે વેનો વાળો? ना लई नहीं जाना, खाली ऐसे देखने का था. वीडियो उतार दो, व्लॉग चल रहा है, व्लॉग इंस्टाग्राम में मिलूंगा, यूट्यूब पब्लिक का आई नहीं है, थोड़ी વાર માં આવશે એના માટે. गाइस मैं कह दूं कि मारो मोबाइल S21 FE 40,000 નો है, तो ये चर्चा चालू है जो गाइस. रशीद चेक तो ही तो उतना मत दे, पोत पैसा જોયેલા પોત 10 એ તો ભેજ જોયા હે ના આપણે જોયા એ બધા બે પૈસા ની જોયા ને તમારા એ પૈસા આવતો એમ ના પૈસા આવતા તમારે વખત ચલન નહીં હોય, અમારો વખત પોત પૈસા નું ચલન હતું ગાઈસ. અહીંયા તો ચર્ચા થઈ રહી છે, આપણે ખાલી કહી દીધું કે 40,000 નો મોબાઈલ, એમાં તો યાર ચર્ચા થઈ રહી છે ગાઈસ. ગાઈસ આ બોરની ઓરી છે, અને આમાં હે ને કાલ કે પરમ દિવસ રાતે ચોરી થઈ છે ગાઈસ. ચોરી છે ને કસાની થઈ નહીં ગાઈસ, ખાલી દરવાજાને કટિંગ કરી દેવામાં આવે. હવે દરવાજાને શા માટે કટિંગ કરે ને એ ખબર નહીં, બાકી તારું બારું તોડ નાખ્યું ગાઈસ. જો હા સેન્ટ્રલ લોક મારેલું ને તોય પણ તોડ નાખ્યું ગાઈસ. આ બાજુ અંદર આવેલો આપણો બોર્ડ છે ગાઈસ, તેમાં એનો ઓજ પણ છે ગાઈસ, તમને બતાવજો. ઓજ અબિયાર ખાલી છે ગાઈસ, કારણ કે પાણી આવતું નહીં, એટલે અહીંયા તો જો આપણે આવી ગયા ઓડી પર ગાઈસ. ને ચારે બાજુ તમને ખેતરનો નજારો કેવો લાગે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. આ ને બદામ હે, બદામ આવડી ઘોડાવાળી આવે ને ગાઈસ, તમે જે મોટી ખાઓ ને એ નહીં, આ નાની બદામ આવે ને એને કહેવાય, પેલી કાચી કાચી રહી.
ગાઈઝ અમારા ગામડામાં તો હે ને ઈંડી છે ને એરંડા કહેવાય એને અહીંયા ને અલગ અલગ રીતે પથરવામાં આવે જેથી કરીને હુકાઈ જાય ને પછી આને પીલી નાખવાના અને પછી તેમાંથી જે તેલ ને બધું નીકળે ને ગાઈઝ એને અલગ અલગ ઉપયોગમાં લે જેમ કે માથામાં કોઈને હેરફોલ ને એવું થયું હોય ને એના માટે બધું અલગ અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે ગાઈઝ. અને આપણે જવું છે આપણા બીજા ખેતરની અંદર જે આપણા દાદા પણ અંગાત આવેલા છે ગાઈઝ. અને સામે ને ગાઈઝ કંઈક બને છે અહીંયા પ્રી વેડિંગ ને બધું કરવા માટે ગાઈઝ અહીંયા ને સામે ઝાલા ફોરામાં આવેલું હોય ને એક કંઈક નવું બને છે. ગાઈઝ આપણું બાઇક છે ને અહીંયા પાર્ક કરેલું છે કોઈ લઈને જાય ને એના માટે ગાઈઝ. હવે મારે જવું છે દાદા જોડે ગાઈઝ તો આપણું બાઇક અહીંયાથી ઉપાડીને લઈ જવાનું હોય આપણે ત્યાં કરી કારણ કે દાદા ત્યાં છે આપણા અને એ ખેતરમાં ગાય છે ને આપણે ઝાડને બધું આવેલું છે. હા અડવાન્સ થઈ જઈએ નહીં થઈ જાય હું કઈ દોણો થઈ જાય એટલે થઈ જાય. દારીઓને કહેવું દારીઓને કહેવાનું તો તમારે દાઢી હાલી હોય તો પછી દાઢીઓ કહો માલી હોય તો થઈ વાળો સારું. શું ગાઈઝ આપણી ઝાડ થઈ ગઈ છે રેડી હવે એને વાઢવાની છે થોડા દિવસમાં. અને કાકા એમના ખેતરમાં તો ગાઈઝ આઈડું આવાયા છે હવે આ આઈડું મોટા થાય ને ગાઈઝ એટલે એને કટિંગ કરીને વેચી દેવાના તો પૈસા પૈસા માલા માલ ગાઈઝ પૈસા પૈસા. ને આપણી ઝાડ તો જો ગાઈઝ અહીંયા થોડી ઘણી તો પડી ગઈ છે ગાઈઝ પણ એનું દુઃખ નહીં ગાઈઝ કારણ કે આપણે હિયા કરોડપતિ એટલે એનું દુઃખ છે નહીં ગાઈઝ. ઘર ભેગું થાને ભાઈ કટ આ કંઈક ના લેવા ગાઈઝ. અમાર ટોટલ છે ને 2 ખેતર છે એક રોડની ઓલી બાજુ છે અને એક આ બાજુ છે. બાકી એરા ખેતરમાં તો ગાઈઝ છે ને ઝાર વાવી છે ને કાકા નાખો ને એંડી ને બધું વાવ્યું હતું ગાઈઝ પણ એક બધું લેવાઈ ગયું છે અને હવે થોડા દિવસમાં છે ને એને ખેરી નાખવાનું છે પછી આપણા ખેતરની અંદર એંડી કરવાની એટલે એંડીના વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આટલા સુધી આવ્યો હતો. બાકી આપણા ખેતરમાં તો જો ઝાર રેડી થઈ ગઈ છે ગાઈઝ. ફુવાન ખેતરમાં તો જો ગાઈઝ એ ને ઝાડ વઢવાનું કોંકા જે ચાલુ થઈ ગયું છે ને ઝાડ તો વઢાઈ ગઈ છે થોડી ઘણી તો લગભગ 3-4 પાડીઓ જેવું તો વઢાઈ ગયું છે ગાઈઝ. જો આ બધા અહીંયા મજૂર કામ કરે છે ગાઈઝ એટલે કે ઝાડ વઢવાનું કામ ચાલે છે. હા અમારા પેલા ફુવા હતા ને અમને બેઠા હતા ને વાદળી કલરનો શર્ટ પહેરીને ગાઈઝ એ વાતો કરતા ને એમનું ખેતર ગાઈઝ. बाकी આપણે જવું है हाल तो घेर बाजू खाना बाना खाएंगे फिर बाद में जाएंगे दुकान पे. सो गाइस આપણે આવે ગયા ઘરે તો પોતું ચાલે છે. હાય હું જવાનું અંદર પગલા પાડીને ભારત માતા કી જય. સો ગાइस फाइनली આપણે એક પાર પડાવ કરીને આવી ગયા ઘરમાં. લાઈટ બાઈટ ચાલુ કરી દઈએ पंखो पंखो. हाँ घर का मजा कुछ अलग है. 1 hour later गाइस ઘરેથી બધું પબ્લિક ગઈ છે બહાર એટલે કે આપણે હવે ચા બનાવીને પીવાની છે ગાઈસ. એકલા છીએ આપણે ઘરમાં દૂધની થઈ જલ્દી ને હવે ચા બનાવીને પીવાની છે ગાઈસ. સો ગાઈસ આપણે બેસી ગયા છે ચા બનાવવા માટે કારણ કે કોઈ હે નહીં એટલે સેલ્ફ સર્વિસ કરી પડે આપણે. નાખી દઈએ ચામાં થોડી મોરસ. પણ નાખી દઈએ એટલે ચામાં ચા બની જાય ગઈ છે. પરથી નાખી દીધું થોડું દૂધ. બની ગયો હે ચા બનીને ગાઈઝ રેડી થઈ ગયો છે. અને મને કઈ છે ને ખાલી ચા બનાવતા જ આવડે બીજું કઈ આવડતું નહીં. ચા બનાવતા આવડે એ પણ બહુ મોટી વાત છે. चाय तो बन गई है पी ना किया गाइस खुद के हाथों से चाय बना के चाय तो रेडी गाइस. अभी पी के बताते हैं कि चाय कैसी बनी गाइस. एक नंबर गाइस. खुद के हाथों में तो जादू होता है. साथ साथ केड़ा ने वेपर माइंड ब्लोइंग. जोड़े जोड़े खाकड़ा पण है गाइस. तो आशा है कि आज नो ब्लॉग तमे सारो लागे तो लाइक एक शेयर सब्सक्राइब कर देजो. મળીએ પાલ કશી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ લવ યુ ઓલ.